હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે મારા પ્રિય સાહિત્યકાર વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. ગુજરાતી સાહિત્ય ઘણું સમૃદ્ધ છે. આપણી ભાષાના અનેક કવિઓ અને લેખકોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. કવિતા ક્ષેત્રે નરસિંહ, મીરા, દયાનંદ, પ્રેમાનંદ, નાનાલાલ, બ.ક. ઠાકોર, ઉમાશંકર જોશી, સુંદરમ, પ્રિયકાંત મણિયાર, સુરેશ દલાલ વગેરે કવિઓ ખૂબ જાણીતા છે. ગદ્ય સાહિત્યમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મંડિયા, દર્શક વગેરે લેખકો જાણીતા છે. ઝવેરચંદ મેઘાણી મારા પ્રિય સાહિત્યકાર છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં ઈસવીસન 1897માં થયો હતો. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, સંપાદન તેમજ અનુવાદ એમ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. એ એક સારા કવિ હતા. યુગવંદના એમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યોમાં રાષ્ટ્રભક્તિનું વિશેષ આલેખન થયું હોવાથી ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર તરીકે બિરદાવ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ લોકકથાઓ તેમજ લોકગીતો ગ્રંથસ્થ કર્યા છે. તેમણે ગામે ગામ ફરીને કરેલું લોક સાહિત્યનું સંપાદન ચિરંજીવી ગણાય છે. તેમણે સૌરાષ્ટ્રની ધરતી ખૂંદી વળીને લોકો પાસેથી બહાદુરીની વાતો સાંભળી હતી. તેમણે આ વાર્તાઓનું સંપાદન કરીને આપણે સૌરાષ્ટ્રની રસદાર ભાગ 1 થી 4 અને સૌરઠી બહારવટિયાઓ જેવા ગ્રંથો આપ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી માત્ર સંતોની જ ભૂમિ નથી, પણ વીર પુરુષોની ભૂમિ પણ છે. તેની પ્રતીતિ આપણને આ પુસ્તકો વાંચવાથી થઈ શકે છે. તેમણે વાર્તાના પાત્રોને જીવંત બનાવ્યા છે. એમણે સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો પણ એમાં ઉપયોગ કર્યો છે. તેથી આ વાર્તાઓ ખૂબ જ રસપ્રદ બની છે. આ વાર્તાઓ આપણામાં વીરતા, રાષ્ટ્રપ્રેમ, પરાક્રમ જેવા ગુણોનું સિંચન કરે છે. ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા જેવું અમર પુસ્તક આપ્યું છે. એમાં પૂજ્ય રવિશંકર મહારાજે બહારવટિયાઓને સુધારવા માટે કરેલા પ્રયત્નોની વાતો સરસ રીતે રજૂ કરવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણીએ આપણને પ્રેરણાદાયી સાહિત્ય પીરસ્યું છે. શિવાજીનું હાલરડું, કસુંબલ રંગ, રક્ત ટપકતી વગેરે મેઘાણીની યાદગાર કવિતાઓ છે. આજે પણ ગુજરાતની જનતા એ કાવ્યોને હોશભેર ગાય છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.